નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 કોમર્સમાં સ્ટેટિસ્ટિક્સ જે સબ્જેક્ટ છે એના માટે જે મોસ્ટ આઈએમપી વીએસક્યુ છે તેનો પાર્ટ 2 આજે આપણે રજૂઆત કરી છે ટોટલ। તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં પાર્ટ 1 આપણે રજૂઆત કરેલો તો એ પણ તમારે એકવાર અચૂકપણે જોઈ લેવાનો છે। એમાં પણ આપણે 30 વીએસક્યુ મોસ્ટ આઈએમપી લીધા હતા અને આજે જે વિડીયો છે એમાં પણ હું તમને 30 વીએસક્યુ છે તે આઈએમપી આપ્યું છું, તો એકવાર ખાસ તમારે આ જોઈ લેવાના છે। અને આ જે તમે 60 કરીને જશો તો આમાંથી જ તમારે 10 પૂછાવાના રહેશે। તો ચલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ। તો પહેલો છે, પેટ્રોલના ભાવના સૂચકાંક ₹100 છે। તો વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, અહીંયા રૂપિયાની નિશાને આપેલું છે અને રૂપિયા કોઈ દી આવતા નથી। જ્યારે સૂચકાંક હોય છે ત્યારે એકમથી મુક્ત હોય છે, એટલે આ વિધાન છે એ ખોટું છે, કારણ કે સૂચકાંક છે એકમથી મુક્ત છે, એમાં કોઈ દી રૂપિયાની નિશાની આવતી નથી। તો તમારું સુધારેલું વિધાન જો લખેલું છે કે પેટ્રોલના ભાવનો સૂચકાંક 100 છે, તો કારણે લખવું પડશે વિદ્યાર્થી મિત્રો, અને સાથે સાથે તમારે સુધારેલું વિધાન પણ લખવું પડશે, તો જ તમને પૂર્ણ માર્ક મળશે, અન્યથા પૂર્ણ માર્ક મળશે નહીં। ત્યાર પછી નંબર 2, સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ આપો। તો સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ છે। તો બંને નામ ખાસ પાકા કરી લેવાના છે વિદ્યાર્થી મિત્રો। સૂચકાંકના અગત્યના મૂળભૂત પરીક્ષણોના નામ પૂછે તો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ। ત્યાર પછી નંબર 3, સ્પષ્ટ ભાર આપવાની 2 પ્રચલિત રીત આપો। તો એમાં આવશે પહેલું કુલ ખર્ચની રીત અને બીજું આવશે કૌટુંબિક બજેટ અથવા તો કૌટુંબિક અંદાજપત્રની રીત। તો આ બંને રીત છે ખાસ તમારે જોઈ લેવાની છે। ત્યાર પછી નંબર 4, સહસંબંધની વ્યાખ્યા આપો। વિદ્યાર્થી મિત્રો, લગભગ આ પાર્ટ 1 જે આપણે વિડીયો રજૂઆત કર્યો હતો એમાં પણ આ વીએસક્યુ આવી જ જાય છે કે જો બે ચલ વચ્ચેની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણને લીધે એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે, એટલે કે એક્સમાં ફેરફાર થાય તો વાયમાં પણ ફેરફાર જોવા મળે છે, એને કહેવાશે કાર્ય અને કારણ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે 5મા વીએસક્યુની વાત કરી, વિકિરણ આકૃતિની મુખ્ય મર્યાદા શું છે? તો આ પણ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે વિકિરણ આકૃતિની રીતથી સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે। તો ખાસ યાદ રાખજો, શું કહે છે કે સહસંબંધના સ્વરૂપમાં માહિતી મળે છે અને સંબંધની ઘનિષ્ઠતા અંગે થોડી જાણકારી મળે છે, પરંતુ ઘનિષ્ઠતા અંગેનું ચોક્કસ માપ મળતું નથી। તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, શું કહેવા માગે છે કે સહસંબંધના સ્વરૂપ વિશે માહિતી મળે છે અને સંબંધની જે ઘનિષ્ઠતા અંગે થોડીક જ જાણકારી મળે છે, પરંતુ ઘનિષ્ઠતા અંગે કોઈ ચોક્કસ માપ મળતું નથી। ત્યાર પછી નંબર 6, વિકિરણ આકૃતિમાં બધા જ બિંદુઓ એક જ સુરેખા પર આવેલા હોય તો આરની કિંમત શું થાય છે? તો યાદ રાખજો, આરની કિંમત 1 અથવા -1 થશે। તો આ તમારા એમસીક્યુમાંથી પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો। આજે માર્ચ 2023માં જે ઘણા બધા વીએસક્યુ છે એ બધા તમારા ચોપડીના જે એમસીક્યુ છે એના બેઝ ઉપર જાય છે। ત્યાર પછી નંબર 7, નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવવા માટેની રીતનું નામ જણાવો। તો એમાં આવશે ન્યૂનતમ વર્ગની રીત। ત્યાર પછી નંબર 8, નિયત સંબંધ રેખા y બરાબર a પ્લસ બી ઇન્ટુ એક્સમાં અચળાંકો એ અને બીમાં શું હોઈ શકે છે? તો એ એટલે અંતઃખંડ થશે અને બી એટલે વાયની એક્સ પર નિયત સંબંધ રેખા અથવા તો એને નિયત સંબંધ રેખાનું ઢાળ પણ કહે છે। તો આ પણ એકવાર આગલા પેપરમાં આવી ગયેલો છે। ત્યાર પછી નંબર 9, નિયત સંબંધ રેખા બી ગ્રેટર ધેન 0નું અર્થઘટન કરો। તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે વેરી મોસ્ટ આઈએમપી છે તમારા સબ્જેક્ટમાં 2024માં પણ આ વીએસક્યુ આવી શકે છે કે નિરપેક્ષ ચલ એક્સની કિંમતમાં એક એકમમાં વધારો થાય તો સાપેક્ષ ચલ વાયની કિંમતમાં એટલે કે બી એકમનો પણ અંદાજિત વધારો થાય છે। એટલે યાદ રાખજો, એક્સમાં જો વધારો થાય તો વાયમાં પણ કિંમત વધે છે, એટલે એને કહેવાશે બી એકમનો અંદાજ પણ મળે છે। નંબર 10, સામયિક શ્રેણી એટલે શું? અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પણ રિપીટ થાય છે, એટલે એકવાર ખાસ નોટ કરી લેજો, જે રિપીટ થતા હોય વારંવાર તમારે કરવાના રહેશે।
ત્યાર પછી નંબર 11, સામેક શ્રેણીના કયા ઘટકને લીધે ચલમાં અલ્પકાલીન વધઘટ થાય છે? તો સામેક શ્રેણીના મોસમી અને ચક્રીય ઘટકને લીધે અલ્પકાલીન વધઘટ થાય છે. ત્યાર પછી નંબર 12, સામેક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય છે? તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમારા એમસીક્યુ બેઝ ઉપર છે, યાદચ્છિક અથવા તો અનિયમિત. યાદચ્છિકનું બીજું નામ છે અનિયમિત, તો એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. આ પણ તમારા એમસીક્યુ બેઝ ઉપર જ પૂછેલો છે. અને વિદ્યાર્થી મિત્રો સ્ટેટમાં તમે પહેલો ભાગ અને બીજો ભાગ ચોપડીના જે એમસીક્યુ છે એ ખાસ એકવાર રીડિંગ કરી લેજો, જેથી કરીને તમારે 20માંથી 20 આવી શકે, અથવા તો 20માંથી મેક્સિમમ તમારે જેટલા આવે એટલા ટ્રાય કરજો વિદ્યાર્થી મિત્રો. હું તો આશા રાખું છું કે તમે 20માંથી 20 જ કરી લેશો, કે ચોપડીના જેટલા પણ એમસીક્યુ છે એકવાર ખાસ તમારે પાકા કરી દેવા. ન સમજે તો તમારે જે વિષય શિક્ષક એને પૂછી લેવું, અન્યથા મારી પાસે જો ટાઈમ હશે તો હું પણ તમને થોડો ટાઈમ કાઢીને આ જે એમસીક્યુ છે હું તમને સમજાવી આપીશ. ત્યાર પછી આપણે નંબર 13ની વાત કરી. 3 ઘટનાઓ ABC પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તેની સંભાવના મેળવવાનું સૂત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, તમારે સૂત્ર લખવાનું છે સંભાવનાનું સૂત્ર, કે ઓછામાં ઓછી એક ઘટના બને. તો યાદ રાખજો, એનું મેં લખેલું છે P/યોગ C P/A P/B P/C. તો પહેલાં તમારે સરવાળો કરવાનો છે 3 ઘટનાનો A, B અને C, પછી માઇનસ A/B. જ્યારે એની હારે બીનો વાર આવી જાય વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે માઇનસ કરીને A/C કરવાનું છે, એટલે તમારે આગળ વધવાનું છે. તો A સાથે B આવી ગયો, A સાથે C આવી ગયો, તો હવે વધ્યું શું? તો આગળ જાઓ તો હવે A નીકળી જશે, તો B પછી C આવશે. તો અહીંયા તમારે 3 રૂપ માઇનસમાં બતાવવાના છે, અને ત્યાર પછી આવશે A/B/C. તમારે ત્રણેયનો સાથે મળીને સરવાળો કરવાનો છે. તો આ જે છે એ સંભાવનાનું સૂત્ર છે, ઓછામાં ઓછી જ્યારે એક ઘટના બને ત્યારે. ત્યાર પછી હવે આને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે ચડતા ક્રમમાં ગોઠવશો તો રકમમાં આપેલું છે A/B, પછી P/A, પછી P/A/B અને 0 અને P/A વત્તા P/B. તો અહીંયા સૌથી નાનામાં નાની કિંમત શૂન્ય છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ શૂન્યનું કોઈ મૂલ્ય નથી હોતું, એટલે આપણે ધ્યાનમાં નથી લીધું. જો તમે લ્યો તો પણ ચાલશે, ન લ્યો તોય ચાલશે. તો અહીંયા જે આપણે ચડતા ક્રમમાં ગોઠવશો તો પહેલાં તમારે છેદ ઘટના આવશે. તો A/B P/A, ત્યાર પછી P/A/B, અને ત્યાર પછી વત્તા A અને B તમારે સરવાળો કરવાનો છે. તો આ રીતે તમે ચડતા ક્રમમાં ગોઠવી શકશો. ત્યાર પછી નંબર 15ની વાત કરીએ. નિર્દેશ અવકાશની બે ઘટના A અને B, A/B 5 એટલે કે ખાલી ગણ, અને A/B બરાબર નિર્દેશ અવકાશ હોય એટલે કે યુનિવર્સલ. નિર્દેશ અવકાશને વિદ્યાર્થી મિત્રો અંગ્રેજી મીડિયમમાં કહે છે યુનિવર્સલ હોય, તો P/A/B અને P/A/B ની કિંમત જણાવો. તો અહીંયા તમારે એની કિંમત જણાવવાની છે વિદ્યાર્થી મિત્રો. તો એની કિંમત ખાલી માત્ર ને માત્ર એક જ થશે, બીજું કાંઈ આમાં છે નહીં. આવો જે મોટી રકમવાળો હોય છે એમાં તમારે ખાસ યાદ રાખવાનું છે, કોઈ જાતનું તમારે કાંઈ યાદ નથી રાખવાનું, ખાલી કિંમત મૂકવાની છે. તો એની કિંમત થશે 1. ત્યાર પછી સંભાવનાની પ્રશિષ્ટ અથવા તો ગાણિતિક વ્યાખ્યા લખો. ધારો કે કોઈ યાદચ્છિક પ્રયોગના શાંત નિર્દેશ અવકાશમાં યુ એટલે યુનિવર્સલ અથવા તો નિર્દેશ અવકાશ કહેવાય છે, પરસ્પર નિવારક અને નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યાને આપણે સ્મોલ n વડે દર્શાવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહું છું કે શાંત નિર્દેશ અવકાશ યુના પરસ્પર નિવારક, નિશેષ અને સમસંભાવી પરિણામોની કુલ સંખ્યાને n છે. તે પૈકી m પરિણામોનું કોઈ ઘટના A બનવાને સાનુકૂળ હોય છે, અને તો તે ઘટના A સંભાવનાને mના છેદમાં n થાય છે. એટલે કે ઘટના A બનવાની સંભાવનાને સંકેતમાં P/A વડે દર્શાવાય છે. તેથી P/A mના છેદમાં n થાય છે. તો આ ગાણિતિક વ્યાખ્યા છે, ખાસ તમારે પાકી કરવાની છે. કુલ પરિણામ હોય એને સ્મોલ n કહેવાશે, અને જે સાનુકૂળ બનાવ બને છે એને કહેવાશે mના છેદમાં nની સંભાવના. ત્યાર પછી નંબર 17, દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ વચ્ચેનો સંબંધ જણાવો. તો એનો જે સંબંધ છે એ હંમેશા વિચરણ કરતાં હંમેશા મોટો સંબંધ હોય છે, મધ્યક છે એ, અને NP પછી આવશે NPQ. તો આ પણ 1-2 વાર પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો, અને પાર્ટ 1માં લગભગ આપણે VSQમાં આવી ગયો છે. ત્યાર પછી નંબર 18,
અસતત યાદચ્છિક ચલની વ્યાખ્યા આપો. તો જે યાદચ્છિક ચલ એક્સ વાસ્તવિક સંખ્યા ગણ એક્સની 7 નિર્દેશમાં અથવા તો ગણ્ય એટલે કે અનંત કિંમત ધારણ કરી શકાય તેમ હોય તો તે ચલને એક્સને અસતત યાદચ્છિક ચલ કહેવાય છે. ત્યાર પછી વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. આ પણ લગભગ વીએસક્યુ રિપીટ થાય છે. આપણે બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા આપો. તો ધારો કે દ્વિવિધ વિકલ્પવાળા યાદચ્છિક પ્રયોગમાં 2 શક્ય એટલા પરિણામ એટલે કે સક્સેસ અને નિષ્ફળતા મળે છે. તો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ જો પુનરાવર્તન કરવામાં આવે છે તો દરેક પ્રયત્ને સફળતાની સંભાવના અચળ જ હોય છે. તો આવા પ્રયત્નને બર્નોલી પ્રયત્ન કહે છે. ત્યાર પછી એક પ્રેક્ટિકલ જે ક્વેશ્ચન છે તો એ વિદ્યાર્થી મિત્રો તમે યાદ રાખજો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જે 20મો જે ક્વેશ્ચન પૂછ્યા છે, એક સમિત દ્વિપદી વિતરણનો મધ્યક 7 છે અને તેના પ્રાચલ એનની કિંમત જણાવો. તો વિદ્યાર્થી મિત્રો એ પ્રાચલની તમારી કિંમત શોધવી તો મધ્યક સૂત્ર આવશે NP = 7. તો P/1/2 મૂક્યો છે કારણ કે P અને Q બેયનું જે મૂલ્ય છે 1/2 આપણે લીધું છે. તો એમાં તમારે પીની કિંમત મૂકવાની છે. તો તમારો જે ગુણાકાર છે એ ચોકડી ગુણાકાર કરવાનો છે. 7નો ગુણાકાર 2 થશે તો 7 × 2 = 14 એટલે n બરાબર કેટલા થશે? 14. તો આ તમારે મોસ્ટ આઈએમપી છે. 20મો જે વીએસપી છે તમારા બોર્ડના પેપરમાં પૂછવાની શક્યતા રહેશે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, અત્યાર સુધી મેં તમને જે 20 કરાવ્યા છે એમાંથી 5 તો લગભગ રિપીટ થઈ ગયા છે, પાર્ટ 1માં આવી જાય છે. ત્યાર પછી નંબર 21 પ્રામાણ્ય વક્રમાં μ-2 સિગ્મા અને μ+2 સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલા ટકા થાય છે? તો 95.45. ત્યાર પછી નંબર 22 પ્રામાણ્ય ચલના ઘટત્વ વિધેય વપરાતા અચળાંકો મૂલ્યો જણાવો. તો એમાં આવશે પાઈનું જે મૂલ્ય છે 3.14 અને ઈનું જે મૂલ્ય છે 2.7183 છે. તો આ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જવાનું છે. નંબર 23 પ્રમાણિત પ્રામાણ્ય ચલ માટે ચતુર્થક વિચલનની લગભગ કિંમત કઈ છે? તો 2/3 છે. જો તમને પ્રામાણ્ય ચલની ખાલી પૂછે તો 2/3 સિગ્મા આવશે, પરંતુ અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત પ્રામાણ્ય પૂછ્યું છે. પ્રમાણિત પ્રામાણ્ય પૂછે ત્યારે મ્યુ સિગ્મા આવશે નહીં. પ્રામાણ્ય વક્રનો આકાર કેવો હોય છે? તો સંપૂર્ણ ઘંટાકાર હોય છે. ત્યાર પછી પ્રામાણ્ય વિતરણ માટે મધ્યક એટલે કે 11 આપેલો છે અને પ્રથમ ચતુર્થક છે 3 આપેલો છે. ત્રીજા ચતુર્થકની કિંમત શોધો. તો અહીંયા Q3 બરાબર તમારે 19 આવેલા છે વિદ્યાર્થી મિત્રો. આ પણ જે તમારે છે એ પણ MCQ બેઝ ઉપર જ પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો. એ QD વાળું સૂત્ર તમારે લેવું પડશે. ત્યાર પછી નંબર 26 જે માનાક સ્વરૂપનો દાખલો આપેલો છે અને હોય તો એમાં તમારે Kની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એ તમારા માનાક સ્વરૂપ છે એને તમારા અંતરાલ સ્વરૂપમાં ફેરવીને તમારો દાખલો ગણવો પડશે. તો A - δ તમને K આપેલા છે અને એની કિંમત છે એ કાઉન્સમાં માનાકની બહાર આવે એટલે માઇનસ પ્લસ છે તો માઇનસ થઈ જશે એટલે 4 થશે. અને જે ડેલ્ટાની કિંમત છે 0.04 K આપી છે. અને હા તમારી બે માઇનસ માઇનસ શું થશે તો કે પ્લસ થશે. અને હા મોટા પદની નિશાની એટલે -4 જ રહેશે એટલે -4.04 થશે. અહીંયા તમારે માનાકની જે કિંમત છે એને તમારે કેમાં ફેરવવાની છે. ત્યાર પછી 27મો જે આપેલો છે કાઉન્સમાં 16 અને 0.5 એ અંતરાલ સ્વરૂપમાં ફેરવવાનું છે. તો મોટી રકમ એને આપણે એ કહેવાશે અને નાની રકમ એને ડેલ્ટા કહેવાશે. A- δ અને A+δ એટલે 15માંથી તમારે કાંઈ નથી કરવાનું, 0.5 બાદ કરો તો 15.5 આવશે અને 16માંથી બાદ કરશો તો 16માં તમારે વત્તા કરશો તો 16.5 આવશે. ત્યાર પછી નંબર 28મો જે છે એનું ડેલ્ટા સામીપ્યની વ્યાખ્યા આપો. તો આ વ્યાખ્યા છે વેરી મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. તમારે પૂછવાની શક્યતા રહેશે કે A બિલોંગ્સ ટુ R એ ડેલ્ટાને અરુણી વાસ્તવિક સંખ્યા હોય તો વિવૃત અંતરાલ A- δ અને A+δ એનું ડેલ્ટા સામીપ્ય સ્વરૂપ કહેવાય છે. તેને કેપિટલ N કાઉન્સમાં A અને ડેલ્ટા વડે દર્શાવાય છે. ત્યાર પછી 29મું -5નું 0.001ની સામીપ્યને માનાક સ્વરૂપમાં ફેરવો. અને તમારે માનાકમાં ફેરવો તો માનાકનું સૂત્ર આવડવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. મોટી સંખ્યા હોય ને એ કહેવાશે, નાની સંખ્યાને ડેલ્ટા કહેવાશે. x - A પછી માનાકમાં <δ એની અંદર તમારે કિંમત મૂકવાની છે. તો એની કિંમત છે -5 છે તો માઇનસ હોય તો હંમેશા પ્લસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો અને <0.001 થશે. ત્યાર પછી જે વિકલનના છે વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં ગણતરી કરીને બતાવેલા છે. તમે ડાયરેક્ટ જવાબ પણ લખી શકો છો. 30 = y
એક્સની 4 ઘાત માઇનસ 3x સ્ક્વેર વત્તા 2x અને 3 હોય તો એનું તમારે ડિવાઇન છેદમાં dx તમારે ફેરવવાનું છે. તો x વાળું પહેલું પદ જે છે એ તો તમારે 4xની 3 ઘાત થઈ જશે અને 3 દુ તમે 6 કરશો તો 6x અને 2ના 2 તમારે એમને રાખવાના રહેશે. ત્યાર પછી જે 31મો છે એ થોડો ગણતરીવાળો છે વિદ્યાર્થી મિત્રો, તો એ પણ તમારે ખાસ જોઈ લેવાનો છે. કારણ કે 6ની 3 ઘાત કેટલી તો 6 ગુણ્યા તમારે 3 કરવાના, એટલે 6ની 3 ઘાત કરશો તો તમારે 6ની 3 જ કરવાની, તમારે 6નો ગુણાકાર 3 વડે કરવાનો. 6 તેરી 18 અને જ્યારે એક્સની 2 ઘાત છે એમને રાખવાના છે. અને આ જે 7 છે એ તમારે ફેરવવાના રહેશે 7x અને છેદમાં 6ના છેદમાં 5. તો આની એકવાર તમારે ગણતરી કરી લે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને વિડીયો આપણો લાંબો ન બને. અને ત્યાર પછી લાસ્ટમાં જે છે f(x) બરાબર 9x² માઇનસ 8x વત્તા 6 હોય તો f' શોધો. તો એ તમારે f' શોધવાનું છે. તો વળી પાછું તમારે જે ઘાત આપેલી છે એને ગુણાકારમાં ફેરવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો એને તમે ગુણાકારમાં ફેરવશો તો 9 દુને 18 થશે, એટલે 18x અને તમારે જે 8ના 8 છે એમને જ રાખવાના છે. તો અહીંયા આજે આપણે મોસ્ટ આઈએમપી જે ટોપિક હતો એ તમારે ખાસ છેલ્લા 3-4 જે વીએસપી છે તમારે ગણતરી કરી લેવા વિદ્યાર્થી મિત્રો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને મેક્સિમમ તમે જે વિદ્યાર્થીઓ જે સ્ટેટના જેને પૂરા માર્ક લેવા છે અથવા તો જેને પાસ થવું છે તેમને આ બધાને હેલ્પફુલ કરો અને આપણો વિડીયો છે મેક્સિમમ તમે શેર કરો, જેથી કરીને અમને પણ આવો ઉત્સાહ મળે અને અવનવા વિડીયો છે તમને જોવા મળશે. અને આવી જ રીતે આપણે કોમર્સમાં આપણે જે અકાઉન્ટ વિષય છે એના ઉપર પણ આપણે મોસ્ટ આઈએમપી દાખલાનો વિડીયો મૂકેલો છે, એ પણ તમારે જોઈ લેવાનો છે. અને એના પણ જે કાંઈ મોસ્ટ આઈએમપી વીએસક્યુ હશે એનો પણ વિડીયો ટૂંક સમય તમને મળી જશે. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય.